હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોવાનું છે વર્તુળ સંબંધી ક્ષેત્રફળ 11મું ચેપ્ટર, અને તેમાં સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 9 આપણે જોવાનો છે, જેમાં આપણને ચાંદીનું એક બક્કલ આપ્યું છે, જેમાં 10 વૃતાંશમાં વિભાજિત કરેલું છે અને એનો વ્યાસ આપેલો છે આપણને 35 મીમી એનો વ્યાસ આપ્યો છે. બરાબર, 35 mm વ્યાસ આપ્યો છે. એમાં શોધવાનું છે આપણે જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ, એટલે કે આ આપણને એક બક્કલ વર્તુળાકારનું એક બક્કલ આપ્યું છે. તો એ બક્કલમાં ચાંદીના તાર એટલે આખા બક્કલ ચાંદીના તારનું બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આખું બક્કલ એટલે ચાંદીનું બનાવે છે, એટલે આપણે એના પહેલા પરિઘ શોધવો પડશે, અને તેમાં પાછા આપણા પાંચ વ્યાસ, આ એક વ્યાસ આપેલો છે આપણે 35 મીમી 35 mm આપણને વ્યાસ આપેલો છે, તેવા 5 વ્યાસ આપણે પાછા બનાવવાના છે આપણે. તો આપણે શોધવાનું છે પહેલું આપણે જરૂરી ચાંદીના તારની લંબાઈ શોધવાની છે. તે પહેલા આપણને વ્યાસ આપેલો છે, એટલે આપણે પહેલા એની ત્રિજ્યા શોધીશું વિદ્યાર્થી મિત્રો. તો લખીશું આપણે કે ચાંદીના તારથી 35 મીમી વ્યાસ આપેલ છે. વ્યાસ આપેલો છે આપણે લખીશું અહીંયા કે વ્યાસ આપેલો છે આપણને કેટલા, તો 35 મીમી. તો આપણે એની ત્રિજ્યા શોધીશું. તો લખીશું ત્રિજ્યા કૌંસમાં r બરાબર વ્યાસના છેદમાં 2. તો વ્યાસ આપેલો છે આપણને 35 ના છેદમાં 2. તો 35 એટલે એકી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો. જો બેકી સંખ્યા હોતે તો આપણે એના અડધા કરી શકતે, પણ 35 ના છેદમાં 2 આપ્યું છે એટલે આપણે એને એમ જ રહેવા દઈશું. તો 35 ના છેદમાં 2 મીમી એવું લખીશું, mm એવું લખીશું. બરાબર. તો હવે કીધું તે પ્રમાણે કે આપણે જરૂરી ચાંદીના તારની લંબાઈ શોધવાની છે, તો આપણે એનો પરિઘ શોધવો પડશે, અને એમાં 5 વ્યાસ એટલે વ્યાસ આપેલો છે આપણને 5 વ્યાસ વાળા 5 બનાવવાના છે. આપણે 5 વ્યાસ વાળા બનાવવાના છે, એટલે આપણે એનો પાછો સરવાળો કરીશું. બરાબર. તો અહીંયા લખીશું આપણે કે ચાંદીના તાર લખીશું આપણે આ રીતે, જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ આપણે શોધવાની છે. તો એનો પરિઘ પહેલા શોધીશું આપણે. તો 1 નંબરમાં પરિઘનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2πr. બરાબર. તો અહીંયા લખીશું આપણે આ રીતે કે 2 ગુણ્યા પાઈ ની કિંમત લખીશું આપણે 22 ના છેદમાં 7, અને ગુણ્યા r એટલે ત્રિજ્યા આપી છે આપણને કેટલી, તો 35 ના છેદમાં 2. બરાબર, આ રીતે 35 ના છેદમાં 2. તો જોઈએ તો આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો કે 2 ને 2 કટ થશે, અને 35 ના ભાગ પડશે આપણા 7 50 35, 7 ને 7 પણ કટ થશે. તો આપણે આ વધ્યા છે હવે 5 વધેલા છે અને 22 વધેલા છે. તો 22 ગુણ્યા 5 એટલે 22 50 થવાના 110 મીમી આટલા થશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આનો પરિઘનો જવાબ આવ્યો છે આપણો 110 મીમી આવ્યો છે. તો હવે આપણે તારની લંબાઈ જોઈશું. તો તારની લંબાઈમાં એવું કીધું છે કે 5 વ્યાસ વાળા એટલે અહીંયા લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો કે તારની લંબાઈ એ પૂછી છે ને, તો નીચે લખીશું કે ચાંદીના તારની લંબાઈ બરાબર પરિઘ આપ્યો છે આપણને કેટલો વિદ્યાર્થી મિત્રો? 110 mm. 110 પ્લસ 5d. 5d એટલે વ્યાસ કહેવાશે, તો 5 ગુણ્યા વ્યાસ એવું થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો લખીશું આ રીતે કે 110 પ્લસ 5 ગુણ્યા વ્યાસ એટલે વ્યાસ આપેલો છે આપણને કેટલો? 35 આપ્યો છે આપણને. બરાબર. તો 35 ગુણ્યા 5 કરીશું આપણે, તો થશે આ રીતે કે 35 ગુણ્યા 5 માં 5 5 25, 2 5 તારી 15 ને 2 17 એટલે આવશે 175. તો 110 પ્લસ 175, 175 ને 10 85 એટલે થશે 285 mm. બરાબર. તો ચાંદીના તારની લંબાઈ વિદ્યાર્થી મિત્રો આપણને મળી છે 285 mm, એટલે કે 285 મીમી આપણને એની લંબાઈ મળી છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. વૃતાંશનું ક્ષેત્રફળ એટલે આપણને જે બક્કલ આપ્યું છે એ બક્કલને આપણે 10 ભાગમાં વિભાજિત કરેલું છે. 10 ભાગમાં વિભાજિત કરેલું છે. વિદ્યાર્થી મિત્રો ઘડિયાળનો કાંટો હોય કે રાઉન્ડમાં કોઈ પણ વર્તુળમાં સર્કલમાં વસ્તુ આપેલી હોય, તો એના એક ચક્કર પૂર્ણ થાય, અહીંયાથી શરૂ કરીને પાછું એક ચક્કર પૂર્ણ થાય એટલે એક ખૂણો બનાવે આપણો 360 અંશનો ખૂણો બનાવે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે દરેક ખૂણાનો ભાગ, આ ભાગ આપેલા છે આપણને 10 ભાગ આપેલા છે. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આપણને એવું કીધું છે કે દરેક વૃતાંશનું ક્ષેત્રફળ, દરેક વૃતાંશ એટલે આપણું છે આ એક વૃતાંશ બનાવે. બરાબર. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે વૃતાંશ બનાવે એ દરેક વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે, કે એકમાં કેટલો
વૃતાંશનું કેટલું ક્ષેત્રફળ આવે તે આપણે શોધવાનું છે. મતલબ કે આ એકનું તમને બતાવેલું છે તેવા દરેકનું શોધવાનું છે આપણે. તો આપણે પહેલા તે જ શોધવું પડે કે દરેક વૃતાંશનો ખૂણો કેટલો થાય તે. બરાબર, આપણને ત્રિજ્યા આપી છે એટલે વૃતાંશના ક્ષેત્રફળ માટે સૂત્ર વિદ્યાર્થી મિત્રો આવી રીતે આવવાનું કે વૃતાંશનું ક્ષેત્રફળ લખીશું આ રીતે કે દરેક વૃતાંશનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ જ આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો દરેક વૃતાંશનું ક્ષેત્રફળ નું સૂત્ર આવશે આ રીતે કે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર આવું આવશે. તો આપણને જોઈએ વિદ્યાર્થી મિત્રો આ રીતે કે આર એટલે આપણી ત્રિજ્યાનું માપ આપણને ખબર છે કેટલું, તો કે 35/2. બરાબર, અને થીટા એટલે આપણો ખૂણો, જે ખૂણાનું માપ આપણને આપેલું નથી પણ આપણને એવું કીધું છે કે જે બક્કલ આપ્યું છે તે 10 વૃતાંશમાં વહેંચેલું છે, 10 ભાગમાં વિભાજિત કરેલું છે. બરાબર, તો આપણે અહીં લખીશું આ રીતે કે દરેક વૃતાંશ એટલે કે બે ચાંદીના તાર વચ્ચે જે ખૂણો બને તે દરેક વૃતાંશ બે વૃતાંશ વચ્ચે બનતા આ રીતે લખીશું કે દરેક વૃતાંશ વચ્ચે બનતો ખૂણો એ રીતે લખીશું તો પણ ચાલશે કે દરેક વૃતાંશ વચ્ચે બનતો ખૂણો. તો એક કીધું તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે આખો ચક્કર પૂર્ણ કરે એટલે 360 અંશનો ખૂણો બનાવે, તો એને આપણે 10 ભાગમાં વિભાજિત કરવાનું છે એટલે ભાગ્યા કરીશું આપણે 10 કરીશું એટલે શું આવશે, તો 0 ને 0 કટ થશે એટલે આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો 36 અંશ. 36 અંશ એટલે ખૂણો કૌંસમાં શું કહેવાય, એને થીટા કહેવાશે. તો એનું માપ આપણને મળ્યું છે કેટલા અંશ, 36 અંશ. મતલબ કે અહીંયા જોઈશું તો આ રીતે થશે કે થીટાનું માપ આપ્યું છે આપણને 36 અંશ ના છેદમાં આવશે 360 ગુણ્યા પાઈની કિંમત આપણને કઈ નથી કીધી એટલે લખીશું આપણે 22/7. આર બરાબર ત્રિજ્યા આપી છે 2 વખત લખીશું, ત્રિજ્યા આપેલ છે 35/2. તો લખીશું આપણે 35 ગુણ્યા 35 2 વાર લખીશું, તો નીચે 2 પણ લખીશું કેટલી વાર, 2 વાર, એટલે 35/2 35/2 2 વખત. બરાબર, તો જોઈશું વિદ્યાર્થી મિત્રો આવી રીતે થશે કે આપણા 7 ને જોઈશું તો આ રીતે થશે કે 7 ગુણ્યા 5 એટલે 7 5 35, અહીંયા થશે 5 7 35. બરાબર, તો આ 7 અને 7 આપણા કટ થશે. બરાબર, હજુ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આવું થશે કે 36 અને અહીંયા જોઈશું તો થશે 36 ગુણ્યા 10. બરાબર, તો 36 ને 36 પણ કટ થશે. બરાબર, હજી જોઈએ તો આ 2 આપ્યા છે તો ઉપર 22 ના ભાગ કરીશું તો થશે આ રીતે કે 11 દુ 22 એવું થશે. તો આ 2 ને 2 પણ આપણા કટ થશે. બાકી શું રહ્યું નીચે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો હજી આપણા 1 2 બાકી રહ્યા છે, તો અહીંયા 10 બાકી રહ્યા છે, તો 5 ગુણ્યા 2 કરીશું તો ઉપર થશે આપણા 5 અને 5 પણ કટ થશે. તો ઉપર હવે વધેલા છે આપણા 35 અને નીચે વધ્યા છે આપણા કેટલા, નીચે વધ્યા છે આપણા 2 અને આ 2 વધેલા છે. બરાબર, તો 35 અને આ ઉપર વધ્યા છે આપણા 35 ને આ બીજા એક 11 પણ વધેલા છે. બરાબર, ગુણાકાર કરીશું તો આવી રીતે થશે કે 35 ગુણ્યા 11 કરીશું તો 0, ફરી પાછા 35 એકુ 35 અને ફરી પાછા 35, તો 5 ને 3 8 ને 3 એટલે આવશે 385. તો 385 ના છેદમાં 4 આવે છે, તો 385 ના છેદમાં 4 મી સ્ક્વેર. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ આવ્યો છે. પહેલાનો જવાબ આપણો આવી ગયો છે અને બીજાનો જવાબ પણ વૃતાંશનું ક્ષેત્રફળ પણ મળ્યું છે આપણને કેટલું, 385 ના છેદમાં 4 મી સ્ક્વેર. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 9 જે છે તો અહીંયા આપણો પૂરો થાય છે. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.